નમસ્કાર. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ આ શ્રેણી અંતર્ગત આજના એફબી ટોક શોમાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે મહિલા દિવસની ઉજવણી તો ખૂબ કરી, મહિલાઓને સન્માનિત ખૂબ કર્યા, એમને પ્રવૃત્તિઓને અને કાર્યક્ષેત્રને લઈ એ લોકો સન્માનિત થયા અને પ્રોત્સાહન પણ મળ્યું. આ ક્યારે શક્ય બન્યું? જ્યારે એમનું સ્વાસ્થ્ય, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય છે એ સ્વસ્થ હતું ત્યારે. તો આજે મહિલાઓની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એ બંને આપણા માટે ચેલેન્જ છે. એ મહિલાઓ માટે ખાસ કરીને ચેલેન્જ છે કે એને ઘર પણ સાચવવાનું છે અને કાર્યક્ષેત્રમાં પણ આગળ આવવાનું છે. આજે ઘરે ઘરે જોઈએ તો સમસ્યાઓમાં ડાયાબિટીસ, થાઇરોઇડ અને બ્લડ પ્રેશર તો છે જ, પણ સાથે સાથે મહિલાઓને લગતી સમસ્યાઓમાં પીસીઓડી, મેન્સ્ટ્રુએશન સમસ્યાઓ, કન્સીવના સમસ્યાઓ અને મેનોપોઝની સમસ્યાઓ પણ વધતી જાય છે. તો આ સમસ્યાઓ માટે આજે સમાધાન મેળવીએ, કારણ, નિવારણ, તારણ બધું જ મેળવીએ. આ વિશે માહિતી આપશે ડોક્ટર હેતલ મોઢા અને આજનો વિષય છે હેલ્ધી વિમેન હેલ્ધી સોસાયટી. વેલકમ મેમ. થેન્ક યુ વાગ્મીબેન એન્ડ થેન્ક યુ પ્રોજેક્ટ લાઈફ મને અહીં આમંત્રણ આપવા માટે. હવે મેમ છે ડોક્ટર હેતલ મોઢા છે, એ મેડમ છે, એમણે એમડી કરેલું છે, ઓબ્સ્ટેટિક એન્ડ ગાયનોકોલોજિસ્ટ, આઈવીએફ અને ગાયનોકોલોજીમાં સ્પેશિયાલિસ્ટ છે અને 24 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે અને એમાં શિવાલિક હોસ્પિટલ અને આઈવીએફ સેન્ટરમાં કાર્યરત છે. તો મેડમનું વેલકમ કરીએ, સ્વાગત કરીએ. નમસ્કાર મેડમ. થેન્ક યુ. નમસ્કાર મેમ. હવે પહેલા તો પ્રશ્ન એ થાય કે આપણે સમસ્યાઓ જો વિશે વાત કરીએ છીએ તો શરૂઆત ત્યાંથી થાય કે એક દીકરી છે, એ આ સમસ્યાઓ તો જોઈએ તો દીકરી છે, પત્ની છે, બહેન છે, માં છે, બધાને સમસ્યાઓ રહેવાની છે. જે સ્ત્રીને લગતી સમસ્યાઓ છે, તો જ્યારે આપણે મહિલા દિવસની ઉજવણી થઈ પછીની આ વાત કરીએ છીએ ત્યારે તો જ્યારે એ કૌમારી અવસ્થામાં આવે છે, એટલે કે કિશોરાવસ્થામાં શું ધ્યાન રાખી શકાય જેથી આ દીકરીઓ છે ખાસ કરીને એમને પુખ્તાવસ્થામાં પ્રવેશે ત્યારે ફાયદો થઈ શકે, એટલે કે એને ખ્યાલ આવે, એ બાબતની અવેરનેસ હોય, જાગૃતિ હોય, એ મળી શકે. હવે કૌમારી અવસ્થા એડોલેસન્સ એટલે કે 13 થી 18 વર્ષની ઉંમરવાળો સમયગાળો. આ સમય દરમિયાન ખરેખર નાજુક સમયગાળો છે, જેમાં નાનકડી એવી બાળકી એ સરસ પુખ્ત ઉંમરની સ્ત્રી તરફ પગલાં ભરી રહી છે. ટ્રાન્ઝિશન વાળો ફેઝ છે અને જિંદગીમાં ગમે તે ટ્રાન્ઝિશન હંમેશા ચેલેન્જિંગ જ હોય. એટલે એવી જ રીતે આ કૌમારાવસ્થા પણ એવી જ રીતે ચેલેન્જિંગ જ છે. ઘણા બધા કન્ફ્યુઝન હોય. એક છોકરીમાં એનો ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, હોર્મોનલ ખૂબ જ બધો વિકાસ થઈ રહ્યો હોય છે. ખૂબ જ બધા ઝડપથી ફેરફાર થઈ રહ્યા હોય છે. મગજમાં ખૂબ જ કન્ફ્યુઝન ચાલી રહ્યા છે. ઘણી વખત પ્રશ્ન થાય કે યાર આ બધા ખોટા છે કે હું ખોટી છું, ખબર નથી પડતી. ઘણી વાર આમ એકદમ ફ્રસ્ટ્રેટેડ પણ જોવા મળે. ઘણી વખત એટલું બધું ઇરિટેશન પણ હોય અને દુનિયા મુઠ્ઠીમાં કરી લેવી હોય એવી આ ઉંમર હોય. બધું જ એક્સપ્લોર કરવું હોય. હવે અત્યારે એ એક્સપ્લોર થશે ક્યાંથી? ચેટ જીપીટીમાંથી. એના કરતાં જો પ્રોપર ઘરમાં જ હેલ્ધી લાઈફસ્ટાઈલનો પાયો જો સ્ટ્રોંગ નંખાયેલો હોય તો એને આ ટ્રાન્ઝિશનમાંથી બહુ સહજતાથી પાર નીકળી જશે. અને બીજા જે અત્યારના બધા જાતના પ્રલોભનો જે બહુ સહજતાથી અવેલેબલ છે, આંગળીના ટેરવે અવેલેબલ છે, એ બધામાંથી પણ પોતાની જાતને બચાવી શકશે. ઘરમાં પહેલેથી જ એવું નિયમ હોય કે સ્વાસ્થ્ય માટે, પોતાની તંદુરસ્તી જાળવવા માટે પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે. ઘરમાં બનાવેલું ખાવાનું જ સૌથી ઉત્તમ છે. અવારનવાર બહાર જમવા જવાના બદલે ક્યારેક લોકોને પણ ઘરે બોલાવીને જમાડી પણ શકાય. નિયમિત ઘરના બધા સભ્યો કંઈક ને કંઈક કસરત કરતા હોય, કોઈ પણ હોઈ શકે. ચાલવાનું પણ હોઈ શકે, સ્વિમિંગ પણ હોઈ શકે, યોગા પણ હોઈ શકે, રમતગમત કે ડાન્સિંગ પણ હોઈ શકે. પણ દરેક સભ્ય કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં જોડાયેલો હોય તો બાળક નાનપણથી આ બધું જોઈને મોટું થાય. એનામાં એ બધા સંસ્કારનું સિંચન થયેલું જ હોય. એ જ બધી ખાવા પીવાની રીતોથી ટેવાયેલું હોય. એટલે અવારનવાર જે પિયર પ્રેશરમાં અથવા તો સોશિયલ મીડિયા પર કે ટીવીમાં એડવર્ટાઇઝ જોઈને જાતનું જંક ફૂડ ખાવાનું એક્સપ્લોર કરવાનું કે
બેઠા બેઠા સોશિયલ મીડિયા પર જ આટલા બધા ટાઈમ પાસ કરવાના કે ઇન્ફ્લુઅન્સરથી ઇન્ફ્લુઅન્સ થઈને જાત જાતનું જંક ફૂડ કોલ્ડ ડ્રિંક્સ ટ્રાય કરવાની એવી બધી ખાસ એને ઈચ્છા જ ન થાય. એ સિવાય પૂરતી ઊંઘ એ પણ ઘરમાં એક એવી ટેવ જ હોય કે આટલા વાગે એટલે બધા સૂઈ જાય અને સવારે આટલા વાગે એટલે ઉઠે. હવે એ બહુ જ અઘરું થઈ ગયેલી વસ્તુ છે. એમાં પણ બે જનરેશન સામે આવતા હોય. વડીલો કે વહેલા સૂઈ વહેલા ઉઠે એ જ એકદમ યોગ્ય વાત કહેવાય. યંગ જનરેશનને મોડે સુધી જાગતા રહેવું, લેટ નાઇટ મૂવીઝ જોવા, સિરીઝ જોવી, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું અથવા તો ફ્રેન્ડ સાથે હેંગઆઉટ કરવું, આ બધું ખૂબ જ ગમતું હોય છે. એટલે કંઈક બધા બેસીને વાતચીત કરીને એનું કંઈક વચલો રસ્તો કાઢી શકાય કે ચલો કંઈ વાંધો નહીં, 9 વાગે કે 10 વાગ્યામાં નથી સૂઈ જવું, સવારે 4 વાગે 5 વાગ્યામાં નથી ઉઠી જવું, કશો વાંધો નહીં. 12 વાગે સૂવું છે, કંઈ વાંધો નહીં, તો સવારે 8 વાગે ઉઠીને જો તમારો શેડ્યુલ પરમિટ કરતો હોય તો એવી રીતે એટલે વ્યવસ્થિત રીતે 8 થી 9 કલાકની ઊંઘ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. અને આ બધી ટેવ એવી છે કે લાઈફ ટાઈમ માટે દરેક વ્યક્તિને ઉપયોગમાં આવે અને એને તંદુરસ્ત રહેવામાં મદદ કરે. હવે આપણે કિશોરાવસ્થાથી શું ધ્યાન રાખવું એ જોયું કે પોપર્ટી પીરિયડ આવે છે, એના મૂડ સ્વિંગ્સ ને એ બધું પણ થાય. તો આ યંગ એજથી ધ્યાન ન આપે તો સામાન્ય કઈ પ્રકારના પ્રોબ્લેમ જોવા મળે? જેમ મેં કીધું કે મૂડ સ્વિંગ્સ થાય, અથવા તો એની ડાયટમાં કે એમાં ન્યુટ્રિશનમાં ધ્યાન ન હોય તો પછી એને ક્યાંક કઈ કઈ સમસ્યાઓ છે એ નડી શકે, આવી શકે? જો સૌથી પહેલાં તો જંક ફૂડ, એટલી બધી એડવર્ટાઇઝ આવતી હોય ટીવીમાં પણ, રોડ પર બી નીકળે તો એટલા હોર્ડિંગ હોય, રોજ ઉઠીને અઠવાડિયામાં 1 કે 2 નવા રેસ્ટોરન્ટ ચાલુ થતા હોય. હવે આ એજ ગ્રુપમાં બધું જ નવું એક્સપ્લોર કરવાની અંદરથી આમ તીવ્ર ઈચ્છા હોય કે ચલો જોઈએ. એવું જરૂર નથી કે ને બહુ ભાવે છે, પણ બધું જ એક્સપ્લોર કરી લેવું હોય, જોઈ લેવું હોય. એટલે ફ્રેન્ડ સાથે પણ હેંગઆઉટ કરવાનું આ એજમાં જ બરાબર ચાલુ થતું હોય. એટલે બધા જ સાથે મળીને જંક ફૂડ પર અટેક કરે. અથવા તો ઘરે પણ હવે તો સ્વિગી ઝોમેટો કરી સરસ મજાના હાથમાં પેકેટ કે બાઉલ લઈ અને સ્ક્રીન ચાલુ કરીને બેઠા હોય લેટ નાઇટ સુધી. એટલે પોપકોર્ન, સેન્ડવિચ, પિઝા કંઈ પણ હાથમાં હોય, એરેટેડ ડ્રિંક બાજુમાં કંઈક કોલ્ડ ડ્રિંક પડેલું હોય ને એ મજાથી ખાતા હોય. અને ટીવી જોવામાં કે સિરીઝ જોવામાં કે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય એમાં ભૂલી જાય કે કેટલા કલાકો એણે પાસ કરી નાખ્યા ને એ જોવામાં મન એટલું બધું અતપ્રત હોય કે કેટલું ખાઈ ગયા ને એ પણ ખબર ના પડે. હવે આ બધી વસ્તુ, આડું ઓડું ખાવું અને બિલકુલ બેઠાડું જીવન, કારણ કે એક્સરસાઇઝ નહીં, કાંઈ નહીં, ખાલી બેસીને આપણે સ્ક્રીન, આ બધી વસ્તુ વજન વધારે, મતલબ કે ઓબેસિટીને, મેદસ્વીપણાને આમંત્રણ આપે. હવે ઓબેસિટી આ એજમાં થાય એટલે સૌથી પહેલું તો આ એજમાં સેલ્ફ ઇમેજ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. સારા તો દેખાવું જ હોય, અને સારા દેખાવું એટલું જ નહીં, બધા કરતાં વધારે સારા દેખાવું હોય. એટલે વજન વધવા માંડે આડી અવડી રીતે. વજન તો કંઈ કોઈની ચરબી તો કોઈની શરમ રાખવાનું નથી, એ તો બોડીના ગમે તે પાર્ટ પર ડિપોઝિટ થાય તમારી સ્ટાઇલ પ્રમાણે. તો ઘણા બધા જે નવા આઉટફિટ પહેરીને સરસ રીતે દેખાવું હોય એ ઘણા બધામાં રિસ્ટ્રિક્શન આવે. એટલે પછી આમ ફ્રસ્ટ્રેટ માંડે અને છેલ્લે ડિપ્રેશન પણ આવી શકે. આટલા બધા હોર્મોનલ ચેન્જીસ પણ આવી અનહેલ્ધી સ્ટાઇલથી શરૂ થઈ શકે ને જો નાની એજથી જ હોર્મોનલ ચેન્જીસ ચાલુ થાય તો આગળ જતાં મોટા પ્રોબ્લેમ થઈ શકે. વળી આવી જ બધી આદતો આગળ જતાં મોટી ઉંમરે 40s માં 50s માં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, બધી વસ્તુને એકદમ પ્રેમથી આમંત્રણ આપી શકે. એટલે અત્યારથી જ એલર્ટ રહેવું બહુ જરૂરી છે, કારણ કે કોઈ પણ પરિસ્થિતિ બગડતા તો ચપટીમાં બગડી શકે પણ એને સુધારતા નાકે દમ આવે. કારણ કે 2 કિલો પણ વજન વધી ગયેલું આપણે ઘટાડવું હોય ને તો કેટલા વિશે 100 થાય એ વાઘમી બેનને મારા કરતાં વધારે ખબર હોય, કારણ કે એ બધાને એમાં હેલ્પ કરતા હોય છે. હવે આપણે સમસ્યાઓ કે એના વિશે તો જાણ્યું કે યંગ એજમાં આજે છે જ ઓબેસિટી ને એની સમસ્યાઓ, મેદસ્વીતાને એની આપે કીધું એમ અનહેલ્ધી લાઈફસ્ટાઈલ પણ છે, એગ્રી. પણ સાથે આપણે જેમ કીધું એમ પીસીઓડી એ શબ્દ આજકાલ બહુ સાંભળવા મળે છે બીમારીમાં, ખાસ કરીને. આમ તો બીમારી નથી પણ એ અનહેલ્ધી લાઈફસ્ટાઈલને લીધે આવતી એક સમસ્યા છે, અને એ કિશોરાવસ્થાથી લઈને યંગ એજમાં જે છે એમાં આવતી હોય છે. તો આ પીસીઓડી શબ્દ છે એ ખૂબ સાંભળવા મળે છે. તો એનું મુખ્ય કારણ શું છે? આ શું કામ થાય છે? ખૂબ જ અગત્યની વાત કરી તમે આ પીસીઓડી, કારણ કે અત્યારે ખૂબ જ કોમન છે.
અને બધી એજમાં, એડોલેસન્સમાં પણ, યંગ વુમનમાં પણ અને 40s પણ જોવા મળી શકે ને એના લીધે લોકો હેરાન થતા હોય છે. પણ આના માટેની અવેરનેસ બહુ ઓછી છે. જેમ કે આપણે ત્યાં બધાને ખબર હોય કે તડકામાં બહાર જઈએ તો સ્કિન ખરાબ થઈ જાય, તો ફેસ કવર કરીને જાય અથવા સનબ્લોક લગાડીને જાય. પણ અનહેલ્ધી લાઈફસ્ટાઈલથી, આડું ખાવાથી, બેઠાડું જીવન જીવવાથી, કસરતના સદંતર અભાવથી હોર્મોનલ ચેન્જીસ થઈ શકે કે પીસીઓડી થઈ શકે એવું બિલકુલ ખબર જ નથી. જો ખબર હોય તો કોઈ પણ છોકરી એલર્ટ થાય, અને બધાને તંદુરસ્ત તો રહેવું જ છે. કારણ કે પીસીઓડી આપણે આગળ વાત કરીએ કે કેટલી જાતની હેરાનગતિ એ કરે છે. એમાંથી અમુક એવી છે કે જે છોકરીના એજમાં બિલકુલ નથી ગમવાની. એટલે પીસીઓડી તો ન જ થવા દે. કારણ કે આપણે જોઈએ છે ને બધે જ યંગસ્ટર્સ કેવા સરસ આમ બુકાની બાંધીને નીકળે છે, અને સનબ્લોક સરસ એકદમથી ક્લિયર કરીને સનબ્લોકનું નીકળતા હોય, કારણ કે સ્કિન ડેમેજ તો નથી થવા દેવી હોતી. એટલે પીસીઓ વિશે કંઈ ખબર નથી, એટલા માટે એના શિકાર બની જાય છે. અને મુખ્યત્વે જો હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખી હોય, યોગ્ય પૌષ્ટિક આહાર લેતા હોય, રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય, વજન કંટ્રોલમાં રાખતા હોય, એવા લોકોને પીસીઓડી સામાન્ય રીતે નથી થતું. હા, ક્યારેક કંઈક એવી બોડીની ટેન્ડન્સી જ હોય તો અમને સોનોગ્રાફીમાં ક્યારેક દેખાય કે આને પીસીઓડી છે, પણ એ છોકરીને કે સ્ત્રીને ક્યારેય પીસીઓડીના કંઈ સિમ્ટમ્સ દેખાતા નથી હોતા. અમે પણ શરૂમાં સરપ્રાઈઝ થઈ જતા હતા, પણ ધીમે ધીમે અમને પણ સિક્રેટ ખબર પડી કે ના, આ છોકરી કે આ સ્ત્રીની લાઈફસ્ટાઈલ એટલી સરસ છે કે પીસીઓડી એનું કંઈ બગાડી નથી શકતી. સામાન્ય રીતે પીસીઓડીમાં કયા કયા ચિહ્નો જોવા મળે કે જેનાથી ખ્યાલ આવે કે આ પીસીઓડી છે, અને કઈ પ્રકારની તપાસ થતી હોય, ટેસ્ટ થતા હોય કે જેનાથી ખ્યાલ આવે કે આ પીસીઓડી એમને સમસ્યા છે? ખાસ તો સૌથી સામાન્ય લક્ષણ તો માસિકનું અનિયમિત થવું. હમ. જે રેગ્યુલર મહિને મહિને પીરિયડ આવતા હોય એમાંથી લેટ આવવા માંડે. ક્યારેક ક્યારેક એની પેટર્ન પણ બદલાય, કે જેમ કે બ્લીડિંગ બહુ ઓછું થાય, બહુ વધારે થાય, અથવા તો પીરિયડ આવે ને ત્યારે બહુ જ દુખાવો થાય. હવે આ બધા એવા કારણ છે કે જેમાં સામાન્ય રીતે મમ્મી તરત જ એની દીકરીને લઈને હોસ્પિટલ પહોંચી જતા હોય. એમને ખ્યાલ ના હોય કે પીસીઓડી છે, પણ આ કંઈક અજુગતું થઈ રહ્યું છે એવું માનીને એના નિરાકરણ માટે અમારી પાસે પહોંચી જતા હોય. ત્યારે ઘણી વખત ડાયગ્નોઝ થાય. બીજી વસ્તુ સ્કિનનું દુશ્મન છે. આ જે હોર્મોનલ ચેન્જીસ છે ને, તે સ્કિનનું તો નહીં પણ તમારી સ્ત્રીની સુંદરતાનું દુશ્મન છે એમ કહીએ ને તો ચાલે. કારણ કે એનાથી સ્કિન બહુ ખરાબ થવા માંડે, ડ્રાય ડલ થવા માંડે, સ્કિન પર પિમ્પલ્સ થવા માંડે, અનવોન્ટેડ હેર ગ્રોથ ક્યાંય પણ શરીર પર થવા માંડે, માથાના વાળ જે આટલા સરસ હોય ધીમે ધીમે ખરવા માંડે ને ત્યાં ઓછા થવા માંડે. એટલે એમ કહીએ ને કે જ્યાં જોઈએ છે ત્યાંથી વાળ જવા માંડે, નથી જોઈતા ત્યાં વધે આવવા માંડે. એટલે કોઈ પણ છોકરીને આ બધી વસ્તુ તો બિલકુલ ગમતી નથી. એટલે આ પણ હોય. પછી જો મેરિડ હોય છોકરી તો એને પણ પ્રેગ્નન્સી રહેવામાં વાર લાગે, અથવા તો એના માટે ટ્રીટમેન્ટ કરવી પડે. આ બધા પીસીઓડીના સામાન્ય લક્ષણ છે. વજન અચાનક વધવા માંડે, એટલે આઉટ ઓફ પ્રપોર્શન એવું થાય કે એટલું બધું ખવાતું તો છે નહીં, પણ જે ખાય છે એના પ્રમાણમાં વજન ખૂબ વધારે વધે છે. તો એ સંજોગોમાં પણ જો કે ડાયરેક્ટલી ગાયનેકોલોજીસ્ટ પાસે ઓછા લોકો આવતા હોય છે જેને આ બધો ખ્યાલ હોય, ડેફિનેટલી પહોંચે. બાકી બધા પોતપોતાની જાતના નુસ્ખાઓ કરી લેતા હોય, આડાવડા ડાયટ કરી લે, મન પડે એવી 10-15 દિવસની કંઈક એક્સરસાઇઝ કરી લે, કંઈક દવાના રવાડે પણ ચડી જાય. પેલી ફ્રેન્ડે જે ડાયટ કર્યો હોય ને રિઝલ્ટ આવ્યું હોય એ પણ ટ્રાય કરી લે, બધેથી થાકે પછી અમારા સુધી પણ પહોંચે. અથવા તો કોઈક જે એન્ડોક્રાઇનોલોજીસ્ટ, હોર્મોનના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય એની પાસે પણ પહોંચે. એટલે આ બધા સામાન્ય ચિહ્નો પીસીઓડીમાં. આમાંથી કોઈ એકાદ પણ હોઈ શકે. ઘણા બધા જો શરૂઆતમાં ધ્યાન ન આપે તો ધીમે ધીમે એક પછી એક બધા ચિહ્નો દેખાવા માંડતા હોય છે. સામાન્ય રીતે પીસીઓડી બહુ જ વધી ગયું હોય એવા સંજોગોમાં જ બધા ચિહ્નો સાથે દેખાતા હોય. હવે આના ઉપાયો કઈ રીતે કરી શકાય? પીસીઓડી છે એમ ખબર પડી ગઈ, તો હવે એનું સોલ્યુશન શું? કારણ કે ઘણી વખત યંગ જનરેશન છે ને, આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ ની વાત કરીએ કે કંઈ એક્સરસાઇઝની વાત કરીએ એટલે એમ જ સામાન્ય એમ હોય છે કે મારી પાસે સમય નથી, ખાવાનો સમય નથી, ડાયટનો સમય નથી, હેલ્ધી ફૂડ ખાઈ શકતા નથી, અથવા તો એક્સરસાઇઝનો ટાઈમ નથી. તો એમાંથી આપણે એને કઈ રીતે માર્ગ બતાવી શકીએ કે જેના લીધે એમને સમય છે એ પણ ફાળવી શકે,
અને એમને સમસ્યાઓ છે પણ નિવારી શકાય. સાચી વાત. પીસીઓડી માટે સૌથી પહેલા તો એની લાઈફસ્ટાઈલમાં જ અમારે ડોક્યુ કરવું પડે કે ક્યાં ગરબડ છે. કારણ કે મેઇન જે 3 પિલર છે, હેલ્ધી ડાયટ, રેગ્યુલર એક્સરસાઇઝ અને વેટ કંટ્રોલ, ક્યાંક તો ગાબડા પડેલા છે. એટલે ડિટેલ એનાલિસિસ કરતા ખબર પડે કે એ ભલે એવું કે હું કાંઈ ખાતી નથી પણ વજન વધે, પણ ખબર પડે કે કેટલું બધું અનહેલ્ધી અંદર જઈ રહ્યું છે કે જેના લીધે વેટ વધવાનું જ છે. પછી એને બધું સિસ્ટમેટિક એક્સપ્લેન કરી અને એના શિડ્યુલમાં ડાયટનું ઇમ્પોર્ટન્સ સમજાવી, અને ખાસ યંગ ગર્લ હોય તો એના મધરને સાથે રાખીને, કારણ કે એ છોકરી તો એટલી ભણવામાં બિઝી હોય, કાં તો બીજા કંઈક એક્સ્ટ્રા ક્લાસ કરવામાં બિઝી હોય કે જાતે તો કંઈ ડાયટનું ધ્યાન, એની બધી જવાબદારી મમ્મી પર જ આવવાની છે. એટલે મમ્મીને સમજાવવી પડે કે મમ્મીનું બર્ડન થોડું વધારવાનું થાય, કારણ કે ઘરમાં બધાને તો એવું નહીં ખવડાવી શકે. બધા જ જો એ હેલ્ધી લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરી લે તો આ તો કે ને કે એક સાથેનો એડેડ બેનિફિટ બધા માટે પણ થઈ જાય, કે પ્રોટીનયુક્ત આહાર, કેલ્શિયમયુક્ત આહાર, વિટામિનયુક્ત આહાર અને કાર્બોહાઈડ્રેટ્સ ઓછા લેવા જોઈએ આ એજ ગ્રુપમાં, ખાસ કરીને વજન વધી ગયું છે તેવા લોકો માટે. પછી જંક ફૂડ સદંતર, જેને બહુ જ અઠવાડિયામાં 2-3 વખત જે લોકો બહાર જમે છે આખું ફેમિલી, હવે એ છોકરું શું કરશે? એને મારે કેવી રીતે સમજાવવાનું કે બેટા ઘરમાં જ જમજે? તો એમાં તો કોણે સમજવાનું થાય? ફેમિલીએ. પછી મારે આ એજ ગ્રુપમાં એવું કહેવું પડે કે ઓકે બેટા, આપણે છે ને સાવ બંધ નથી કરતા, પણ મંથમાં એક દિવસ તું કહેજે. મમ્મીને પણ કહેવું પડે કે મંથમાં એક દિવસ એ જે કહે ને તે ખવડાવવાનું થાય છે. પણ રોજે રોજે કે આજે ચોકલેટ કાલે પીઝા, એટલે મંથમાં એક જ વાર થયું એમ નહીં, બધું મળીને ટોટલ મંથમાં એક વખત કંઈક મળે, બાકીના 29 દિવસ હેલ્ધી ફૂડ લેવાનું છે. હવે એ જવાબદારી તો મમ્મીની થઈ ગઈ. છોકરીને તો ખાલી એટલું જ છે કે ન ભાવતું ખાવાનું, એટલે હું ટૂંકમાં એમ કહી દઉં કે બેટા તને જે નથી ભાવતું ને એ બધું તારે ખાવાનું છે, જે ભાવે છે એમાંનું કાંઈ પણ દર મહિને એક વખત ખાવાનું છે. એટલે આમાં લગભગ બધું કવર થઈ જતું હોય છે. પછી બીજી વસ્તુ એક્સરસાઇઝ માટે, તો એક્સરસાઇઝ માટે ટાઈમ જ નથી હોતો, અને ઘણી છોકરીઓ બહુ સરસ રીતે સ્પોર્ટ્સ કે ડાન્સ કરતી હોય 6, 7, 8 સ્ટાન્ડર્ડ સુધી, પછી અચાનક 9 સ્ટાન્ડર્ડ બધું બંધ થઈ જાય. મમ્મી કે હવે ભણવાનું બહુ વધી ગયું ને, તો હવે એ બધામાં ટાઈમ વેસ્ટ ન કરાય, પછી સ્કોર સારો નહીં આવે તો એડમિશન નહીં મળે. એટલે હું પૂછું કે 24 કલાક ભણી શકાય? મગજ તો એટલું નહીં સપોર્ટ કરે, તો ત્યાં સુધી તમે બીજું કાંઈ નહીં કરો તો તમે વાંચતા હશો તો એની વચ્ચે વચ્ચે પણ ક્યાં કાંટા મારી આવશે. તો એના કરતાં બેટર છે કે તમે એટલીસ્ટ 45 મિનિટ્સનો ટાઈમ તો કાઢો, 50 મિનિટ્સનો, ચલો 60 મિનિટ સુધી નથી પહોંચતા, પણ આ બધું એ લોકોને ધીમે ધીમે સમજાવવું પડે. અથવા તો એમ કહું કે કદાચ એને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે તો એને કરવા દો. કલાક સ્પોર્ટ્સ કરી આવશે તો ઓવરઓલ એનું પરફોર્મન્સ, કારણ કે એ હેપી હશે, કંઈક સેટિસ્ફેક્શન, અચીવમેન્ટનું ફિલિંગ આવશે, તો એનું જે સ્ટડીઝ છે એમાં પણ રિફ્લેક્શન આવશે, એમાં પણ એનો સ્કોર સારો થઈ જશે. પછી એક્ઝામ હોય ને ત્યારે એક્ઝામનું એક વીક આપણે કંઈ નહીં કરીએ તો ચાલશે. એવું હું કહું કે એક્ઝામનું પેપર આપીને આવી અને તરત કંઈક 20 મિનિટ્સ કંઈક કરી લેવાનું, સાવ બ્રેક એવું તો આપણે રાખવી જ નથી કોઈ સિસ્ટમ, એવું હું કહેતી હોઉં. પણ એમાં થોડું ફ્લેક્સિબિલિટી છોકરીઓને આપીએ. પણ રૂટીન 9 સ્ટાન્ડર્ડમાં આવ્યા એટલે બધું બંધ એવું નહીં. એક્સરસાઇઝ કમ્પલસરી, અને કંઈ પણ એક્સરસાઇઝ તમે વોક કરો, રનિંગ કરો, સ્વિમિંગ કરો, જોગિંગ કરો, યોગા કરો, સાયકલિંગ કરો, એરોબિક્સમાં જાઓ, જીમમાં જે મજા આવે કરો. અથવા તો 6 મંથ કંઈ આ કર્યું, હવે કંઈક આમાં કંટાળો આવે છે તો કંઈક નવી વસ્તુ કરો, કંઈક સ્પોર્ટ્સ રમો, ડાન્સિંગ કરો, કંઈ પણ ફિઝિકલી એક્ટિવ રહેવું બહુ જ જરૂરી છે. પછી સ્ટ્રેસ મેનેજમેન્ટ તો શીખવું જ પડે, કારણ કે સ્ટ્રેસ તો નાના બચ્ચાઓને પણ છે આજકાલ. કેવડું નાનું બચ્ચું 3-4, અરે મને બહુ ટેન્શન છે મેડમ, શું વાત કરું આવું કે, તો હસવું આવે. અને મને એમ કહું ને કે ટેન્શન વર્ડ જ ના લેવાય, પણ તો મને ટેન્શન થઈ જાય આવું સાંભળીને. એટલે ખરેખર સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવું બધા માટે, બધી ઉંમરના લોકો માટે ખૂબ જરૂરી છે. એના માટે યોગા અને મેડિટેશન ખૂબ હેલ્પ કરી શકે, તમે સ્ટ્રેસને ખૂબ સારી રીતે ટેકલ કરી શકો. એ સિવાય કંઈક હોબી રાખવી બધા માણસ માટે જરૂરી છે, કારણ કે તમે હોબીમાં એક થોડો ટાઈમ પણ ઓતપ્રોત થઈ જાઓ, દુનિયાથી ખોવાઈ જાઓ ને, તો એ તમારા માઇન્ડને ખરેખર રિજુવિનેટ કરી નાખે. એટલે આ બધી વસ્તુઓ આપણને બેઝિક
પીસીઓ જેનાથી થાય છે એને કંટ્રોલ કરવા માટેનું બેઝિક પિલર છે. પણ એકચ્યુઅલી જ્યારે કોઈ છોકરીને બહુ પિમ્પલ્સ થઈ ગયા છે કે હેર ગ્રોથ થાય છે, બહુ જ વેટ વધી ગયું છે, ત્યારે હું એવું તો નથી કહી શકતી કે ચલો બેટા તું હવે સરસ હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખ, સરખું થઈ જશે. કારણ કે બગડેલી વસ્તુને સુધારવામાં આપણે હેલ્પ તો કરવી જ પડશે, એને મોટિવેટેડ તો રાખવી જ પડશે. એટલે શરૂઆતમાં જે પણ એનો પ્રોબ્લેમ છે કે લાઈક પીરિયડ ઇરેગ્યુલર છે કે સ્કિન ખરાબ થયેલી છે, પિમ્પલ્સ છે, અનવોન્ટેડ હેર, કંઈ પણ વસ્તુ જે પ્રોબ્લેમ છે એને અનુરૂપ મેડિસિન તો આપવી જ પડે. એ મેડિસિનથી 3 to 6 મંથ માટે મેડિસિન લઈએ, ધીમે ધીમે એના સિમ્ટમ્સ સરખા થવા માંડે, છોકરી ખુશ થાય, એને એવું લાગે કે હું બધું આટલું ધ્યાન રાખું છું, એનાથી બધું બહુ જ સરસ ફાયદો છે. અને હા, એક ચોક્કસ વાત મારે સમજાવવાની રહે કે જો બાકીનું કાંઈ નહીં કરે તો પણ મેડિસિન તો શરૂઆતમાં તો મેડિસિન લેશે એટલે પહેલા મહિનાથી બધું સરસ, જેવી મેડિસિન બંધ કરશે એટલે પાછા હતા ત્યાં ને ત્યાં. એટલે આ વચ્ચેનું જે ટ્રાન્ઝિશન છે, મારી તરફનો સપોર્ટ જ્યાં સુધી તને જોઈએ ત્યાં સુધી આપીશ. કાં તો તું મેડિસિન વગર હેલ્ધી નોર્મલ રહી શકે છે અને કાં તો મેડિસિન પર જ જીવી શકે છે. ચોઇસ ઇઝ યોર્સ. પણ હેલ્ધી ઓપ્શન એ છે કે 3 થી 6 મહિના હું મેડિસિન આપું ત્યાં સુધીમાં આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ પર જતા રહીએ અને વગર મેડિસિનથી પણ આપણે પીસીઓડીને સરસ રીતે કંટ્રોલ કરી લઈએ. પણ આમાં ઘરના તમામ સભ્યોએ પણ સપોર્ટ કરવો પડે, કારણ કે છોકરીમાં કેવી રીતે આવી અનહેલ્ધી હેબિટ્સ? ઘરમાં બધા જ હેલ્ધી ડાયટ પર હતા, બધા જ એક્સરસાઇઝ કરતા હતા, તો એક છોકરું એવું કેવી રીતે નીકળે કે આડું ઓડું જ ખાય, બિલકુલ આળસું જ રહે. એટલે આપણે આપણી જાતમાં પણ ઇન્ટ્રોસ્પેક્ટ કરવું પડે. એટલે જ નાનપણથી ઘરમાં બધાએ જ સારી ટેવો પાડવી પડે, તો જ આપણા બાળકો સારી ટેવો સાથે મોટા થાય ને લાઈફમાં ગમે તેવી ચેલેન્જ આવે ત્યારે પણ સ્ટેબલ રહીને એમની હેલ્ધી લાઈફસ્ટાઈલ સાથે સ્ટીક થઈને રહી શકે. જી. હવે મેડમ આપણે એ વાત કરી કે પીસીઓડી શું, અને દીકરીઓ છે એને શરૂઆતના સમયમાં જ તકલીફો જો નિવારી શકાય અથવા તો હેલ્ધી લાઈફસ્ટાઈલ હોય તો પછીના આગળના પડાવમાં સમસ્યાઓ ન આવે. પણ છતાં ક્યાંક એ મિસ થઈ ગયું છે અથવા તો ક્યાંક એ ખ્યાલ નથી રહ્યો તો બીજા પડાવમાં આવે પ્રેગ્નન્સી. તો પ્રેગ્નન્સી દરમિયાન આજકાલ છે ને તકલીફ વધારે જોવા મળે છે કે પ્રેગ્નન્સી રહેતી નથી, કન્સીવમાં પ્રોબ્લેમ થાય છે, એમાં પણ પીસીઓડીની સમસ્યા જોવા મળે, બીજી સમસ્યાઓ જોવા મળે કન્સીવમાં. તો એના માટે આપ થોડી વિગતે વાત કરો કે પ્રેગ્નન્સી માટે જે દીકરીઓ છે, જે પત્ની મહિલાઓ છે એ તૈયારી કરતી હોય તો એમના માટે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? કારણ કે પહેલો પડાવ તો નીકળી ચૂક્યો છે, હવે એમાં તો થઈ શકે એમ નથી. જો હવે સુધાર કરવાનો છે તો ત્યાંથી કયો સુધાર છે એ કરી શકાય? ખરેખર જ આજકાલ પ્રેગ્નન્સી રહેવી એ પણ એક નવી ચેલેન્જ છે. પહેલા આવા કિસ્સાઓ હતા પણ ઘણા જ ઓછા હતા. એટલે ક્યારેક કોઈને પ્રેગ્નન્સી ન રહે ને તો પણ આજુબાજુવાળા કે ઘરમાં કે બધા આમ કુસુર કરતા હોય કે આને પ્રેગ્નન્સી નથી રહેતી. હવે તો કેવું કે બધા ફ્રેન્ડ્સ પણ અંદર અંદર વાત કરતા હોય કે યાર તમારો શું હાલ છે, અમે તો ટ્રાય કરીએ છીએ પણ પ્રેગ્નન્સી નથી રહેતી. અથવા તો કોઈકને પ્રેગ્નન્સી રહી જાય તો અરે વાહ તમે તો પ્રેગ્નન્સી રહી ગઈ, એમ એટલો એનો ઉત્સાહ આવી જાય. કારણ કે હવે શું થાય છે કે એક તો મેરેજીસ જ લેટ થાય છે, બધા લોકોને પોતાની ફ્રીડમ એવું થાય છે કે મેરેજ થઈ જશે એટલે પોતાની આઝાદી જાણે છીનવાઈ જશે. એટલે લેટ મેરેજીસ કરવાનું ચલણ વધ્યું છે. તો પણ આપણે નસીબદાર છે, સૌરાષ્ટ્રમાં જે એટલું બધું નથી વધ્યું. સૌરાષ્ટ્રમાં બીજા કારણ છે, હું કહું હમણાં. પછી મેરેજ થઈ ગયા પછી પ્રેગ્નન્સી પ્લાન કરવાનું પણ ઘણું જ અવોઇડ કરતા હોય. ઘણા રિસ્પોન્સિબિલિટી ના લેવી હોય તરત, એવું પણ કારણ હોય. ઘણાને એવું હોય કે બંને જણા સાથે ફરી હરી લઈએ, એકબીજાને સરખી રીતે સમજી લઈએ, આનંદ કરીએ, પછી તો બાળક છે જ અને બાળક આવશે એટલે આપણી જિંદગી પૂરી, પછી તો એને મોટા કરવામાં જ જિંદગી જશે, આવું પણ માનતા હોય. અને ઘણા લોકોને કેરિયર ઓરિએન્ટેડ કે એક વખત કેરિયર સેટ થઈ જાય ને પછી બાળક કરશું, આમ કરતા કરતા પેલું ટ્રેન ચૂકી જવાય અને પછી સ્ટ્રગલ ચાલુ થાય. પ્રેગ્નન્સી રાખવાનું ટ્રાય કરે, પ્રેગ્નન્સી ના રહે, એને લઈને સ્ટ્રેસ આવ્યો એટલે ફરી પાછું એને લઈને આખા બોડીના હોર્મોનલ ચેન્જીસ નેગેટિવ બેલેન્સમાં જતું રહે અને વધારે પ્રેગ્નન્સી રહેતી હોય એમાં પણ વચ્ચે બાધારૂપ બને. એટલે મુખ્યત્વે આ બધા કારણો, પણ આપણા સૌરાષ્ટ્રમાં જે વધારે નડતું કારણ છે તે વ્યસન છે. તમાકુના ફાંકીના બંધાણીઓ ખૂબ વધારે આપણે ત્યાં જોવા મળે છે. એને લઈને પણ ખૂબ જ પ્રોબ્લેમ છે.
અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, એ તો આપણને ખબર જ છે કે અનહેલ્ધી ખાવાનું અત્યારે ચલણ ખૂબ વધી ગયું છે. એ હવે એને ફેશન ગણાય છે કે એકબીજાનું હરીફાઈ ચાલે છે? કારણ કે એવી વાત થતી હોય કે શું વાત કરો છો, રવિવારે તમે કુકિંગ કરો ઘરે? તો એ તો બિલો સ્ટેટસ થઈ જાય એમ કે વીકમાં જો તમે એક પણ વાર બહાર ના જમતા હો તો એ બધી વસ્તુને કેવી રીતે આપણે ટેકલ કરવી ને આપણા માટે શું હેલ્ધી છે એ આપણે જાણવાની જવાબદારી આપણી જ રહેતી હોય છે. એટલે પૌષ્ટિક આહાર લેવો જરૂરી હોય, નિયમિત વ્યાયામ કરવો, કારણ કે બિલકુલ એક્સરસાઇઝ જ ના હોય, કોઈ પણ જાતની બેઠાડું જીવન જ હોય, દુનિયાનો સ્ટ્રેસ માથે લઈને ચાલતા હોય, તો આપણા શરીરમાં પણ આપણા શરીરની બધી જ સિસ્ટમ, આપણા હોર્મોન બિચારા એ પણ ટેન્શનમાં જ આવે કે હવે આપણું શું થવાનું. એટલે અને સ્ત્રીના શરીરમાં હોર્મોન છે ને એકદમ આપણે કેવું મ્યુઝિક ઓર્કેસ્ટ્રા કેવું હોય એકદમ રિધમિક એવી રીતે ચાલતા હોય, એમાં નાની સરખી પણ ખલેલ પહોંચે ને એટલે બધું જ વિખાઈ જાય. એટલે એનું બેલેન્સ માટે સરસ રીતે હેલ્ધી લાઈફસ્ટાઈલ, અને ઘણા કપલ એક ગુડ ચેન્જ પણ હમણાંથી જોવા મળે છે કે ઘણા કપલ આમ બધું મોડું કર્યું હોય, બધું જ જાતના શોખ પૂરા કરી લીધા હોય, પણ પછી જાગે કે હવે પ્રેગ્નન્સી રાખવી છે ને એટલે પહેલા 3 મહિના આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરી લઈએ, બિલકુલ. પછી પ્રેગ્નન્સી રાખીએ. તો એ પણ આમ એક રીતે તો આવકારવાદાયક પગલું જ છે. હવે પેલા લેટ મેરેજ થાય કે લેટ પ્રેગ્નન્સી પ્લાન કરે ને એટલે સ્ત્રીના શરીરમાં સ્ત્રી બીજ નબળા થવા માંડે. 30 પછી સ્ત્રીના શરીરમાં બીજ એના નબળા થવા માંડે, જે પ્રેગ્નન્સી રાખવા માટેની મુખ્ય જરૂરિયાત છે. હવે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં સ્ત્રીને 6 થી 7 8 વર્ષ સુધીના એક્સ્ટ્રા મળે છે, કારણ કે એ લોકોને ત્યાં 36 37 પછી ફર્ટિલિટી ડિક્લાઇન થવાની શરૂ થાય, જ્યારે ઇન્ડિયન વુમનમાં 30 પછી જ એ વસ્તુ શરૂ થતી હોય. કારણો અનેક છે, એની ચર્ચા અત્યારે સ્થાને છે, પણ આ એક વસ્તુ છે. પછી પુરુષોમાં આ બધા વ્યસનના કારણે, એટલે એવું નથી કે વ્યસન ખાલી પુરુષ જ કરે છે, સ્ત્રીઓમાં પણ એટલું જ અત્યારે ટોબેકો, સ્મોકિંગ, આલ્કોહોલ એ બધું ઘણું જ વધી રહ્યું છે. આ બધા વ્યસનના લીધે પણ પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડી રહી છે આજકાલ. હવે આપણે પીસીઓડીની વાત કરી, એટલે કે દીકરીઓની વાત કરી, શરૂઆતની વાત કરી, મધ્યાંતરની વાત કરી, હવે આપણે અંતની વાત કરીએ કે મેનોપોઝ છે. આજે પહેલા આટલું ડિફિકલ્ટ નહોતું, મમ્મીઓ કે દાદીને એમાં મેનોપોઝ એવો એક હાવ નહોતો, એક એવો સ્ટ્રેસ નહોતો. હવે એક 40 વટી જાય એટલે મહિલાઓના માઇન્ડમાં એક સેટ થઈ જાય કે મેનોપોઝ આવે છે એમ, એટલે એના માટે એટલી બધી એમ અવેર હોય, પેનિક હોય કે ન સમસ્યા હોય એમાંથી સ્ટ્રેસની સમસ્યા આવી જાય, અને મૂડ સ્વિંગ્સ છે કે જે બધી સમસ્યાઓ આવે છે. તો એના વિશે થોડી વાત કરું કે મેનોપોઝ શું છે, પછી આપણે એના રોગ વિશે વાત કરીએ કે આજે મેનોપોઝના લીધે અને આ બધું હેલ્ધી નથી રહેતું, યુટ્રસ છે, ઓવરી છે, તો એના લીધે ઘણા રોગ પણ આવી શકે છે. પણ સૌથી પહેલા મેનોપોઝ વિશે થોડી માહિતી આપો, જેનાથી જે એ એજમાં પહોંચેલા જે 40+ છે એમને પણ થોડી માહિતી મળી શકે. મેનોપોઝ એટલે જે મેં કીધું ને કે હોર્મોનનું એકદમ સરસ એક ઓર્કેસ્ટ્રા બોડીમાં છે, એ ધીમે ધીમે થાકવા માંડે. 35 40 પછી થોડાક હોર્મોનમાં એનું લેવલ થોડુંક લો જવા માંડે, એટલે સ્ત્રીના શરીરમાં ઘણા બધા ચેન્જીસ શરૂ થાય. પણ સ્ત્રીએ પોતાના શરીરની કાળજી સામાન્ય રીતે રાખી નથી હોતી, કારણ કે સ્ત્રી આમ જોઈએ તો કુટુંબનો આધારસ્તંભ છે. એટલે કુટુંબનો એટલે એમ સમજો કે સમાજનો આધારસ્તંભ છે, બરાબર? સ્ત્રી ના હોય ઘરમાં તો આખું ઘર ડામાડોળ થઈ જાય. પણ એ સ્ત્રી એક વખત પરણી જાય, નાની હોય ત્યાં સુધી મમ્મી બધી જ કેર એની કરે. એક વખત પરણીને સાસરે આવે પછી એ ઘર વર છોકરા અને વડીલોને સાચવવામાં પોતાની જાતને સાવ ભૂલી જ જાય, અને એ બધું હસતા હસતા દોડતા દોડતા એવી રીતે કરતી હોય ને કે ઘરના સભ્યો પણ ખરેખર ભૂલી જ જાય કે આની પણ કાળજી લેવાની જરૂર છે, અથવા એને પણ કોઈ તકલીફ હોઈ શકે છે. એટલે આમ ને આમ ચક્કર ચાલતું જ જાય. પછી અચાનક બાળકો મોટા થઈ જાય, એટલે લગભગ 40ની આજુબાજુ એજ પહોંચી ગઈ હોય, ત્યારે અચાનક કંઈક જુદું લાગવાનું શરૂઆત થાય. બધાને એવું લાગે કે કંઈક ખૂટે છે, જેટલી સ્ફૂર્તિમાં દોડતી હતી ને એમાં કંઈક ઉણપ દેખાય છે, ક્યારેક ક્યારેક અપસેટ પણ રહે છે. સ્ત્રીને પણ ત્યારે એમ થાય કે હા કંઈક બદલાયું તો છે,
પછી ઘણી વખત એને મેનોપોઝ સાથે અથવા તો બાળકો મોટા થઈને આમ ભણવા માટે બહાર જતા રહ્યા હોય તો એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ સાથે ક્લબ થઈ જાય. પણ હકીકત એ છે કે આ 15-20 વર્ષ જે આમ જ જતા રહ્યા કંઈ પણ કાળજી વગરના, એને લઈને જે બધી ઉણપ ઊભી થયેલી છે એ બધી પછી એકસાથે દેખાવાની શરૂ થાય અને એની સાથે હોર્મોનમાં પણ ફેરફાર થાય. એટલે બધું જ. હવે હજી પણ મોડું તો નથી જ થઈ ગયું, હજી પણ આપણે જાગી જઈએ, ફેમિલી પણ સપોર્ટ કરવાનું શરૂ કરે. અને ટાઈમ તો બાળકો મોટા થઈ ગયા છે એટલે પણ મમ્મીઓનો એક પ્રોબ્લેમ શું છે, ગમે એટલા મોટા થાય ને બાળકો, એ કે મારા બાળક પાછળમાં ટાઈમ નથી મળતો. ઘણી વખત મને સમજાતું નહીં, પહેલાં હું માની લેતી, હવે મેં પૂછવાનું શરૂ કર્યું કે તમારું બાળક કેવડું છે, તો ઘણી વખત 18 વર્ષનું હોય ને ઘણી વખત 26 વર્ષનું હોય, પણ એ બાળકોના લીધે મમ્મીને ટાઈમ નથી મળતા હજી પણ. એટલે મમ્મીઓએ પણ શીખવાનું છે કે એ પણ એડલ્ટ થઈ ગયા તો એને પણ ઇન્ડિપેન્ડન્ટ પર્સન તરીકે જીવવા દઈએ, એને એની રીતે ખીલવા દઈએ અને આપણે આપણું ધ્યાન રાખવાનું શરૂ કરીએ. સરસ ડાયટ પર પ્રોપર કેર કરવાનું ચાલુ કરીએ, કારણ કે અત્યાર સુધી તો છોકરાને શું ભાવે છે, વડીલોને સાની ટેવ છે, એને શું જોઈએ છે, કેટલા વાગે જોઈએ છે, આ જ બધું ચાલ્યું હોય. હવે આપણા શરીરને શું જરૂર છે એની પર પણ ધ્યાન આપવાનું શરૂ કરીએ. એક્સરસાઇઝ માટેનો સમયગાળે જો આજ સુધી કોઈ દિવસ કરી જ ના હોય તો 20 મિનિટ્સથી શરૂ કરીએ, ધીમે ધીમે 20-30 મિનિટ્સ કરીએ. આપણો ટાર્ગેટ 1 અવરનો રહેશે. 60 મિનિટ્સથી વધારે કંઈ પણ એક્સરસાઇઝ કરવી છે, જે ગમે તે તમને જેમાં આનંદ આવે તે. સ્ટ્રેસ યસ લેવાનું નથી, પેલું કોઈ કહે ને સ્ટ્રેસ લેને કા નહીં દેને કા હોતા હે, હકીકતમાં જો એને જે લોકો ફોલો કરે ને એને તો મજા જ છે, પણ એવું દર વખતે થઈ નથી શકતું. તો એટલીસ્ટ આપણે શું કરીએ, આપણે સારી રીતે સ્ટ્રેસને હેન્ડલ કરી શકીએ ને એવી આપણી કેપેસિટી ડેવલપ કરી શકીએ. તો આ કેવી રીતે થાય, તો એ યોગા મેડિટેશનથી ખરેખર આ વસ્તુમાં ખૂબ હેલ્પ થતી હોય છે. તમે ટ્રાય કરો તો જ ખબર પડે, વાત સાંભળીને તો કંઈ ના થાય. ખરેખર ધરખમ ફેરફાર આવતા હોય છે જે લોકો રેગ્યુલર યોગા પ્રેક્ટિસ કરતા હોય છે, મેડિટેશન કરતા હોય છે એ લોકો માટે. બીજી વસ્તુ, હોબી. એ તો ભૂલી જ ગયા હોય, બાળકને શું ગમે છે ને એને કયા ક્લાસ કરાવો ને એને સામા ચેમ્પિયન બનાવો એની પાછળ દોડવામાં. પછી જ્યારે બાળકો ક્યાંક હોસ્ટેલમાં જતા રહ્યા, બીજા સિટીમાં જતા રહ્યા, ત્યારે હસબન્ડનો વારો આવે કે આ તમારી સાથે સાથે એકવાર પરણીને મારા બધા જ ઇન્ટરેસ્ટ ઉડી ગયા. પણ હસબન્ડે સાંભળવું તો પડે જ. હવે શું થાય, કારણ કે એણે ક્યારેય યાદ કરીને એવું યાદ તો નહોતું જ કરાયું કે મેરેજ પહેલા પેલી કેટલું સરસ ડ્રોઈંગ કરતી હતી કે કેટલું સરસ ગાતી હતી, એ વચ્ચે ક્યારેય યાદ કર્યું કે નાના ચલો ને આજે ભાઈ તારું ગીત સાંભળીએ, કે આજે તારું શું આજે પેઇન્ટ કર્યું છે લાવો એને ફ્રેમ કરીને ઘરમાં લગાડીએ. એટલે થોડોક વાક એનો પણ હોય એટલે થોડુંક સાંભળવું પડે. તો પણ આ કોનો વાંક છે એ નક્કી કરવા માટે નહીં, પણ આખા ફેમિલીનું કન્ટ્રીબ્યુશન આવે, બધાનો સપોર્ટ જોઈએ એમ કહેવા માંગુ છું. એટલે હવે કંઈક હોબી આપણી જો હોય અને ક્યાંક સુસુપ્તાવસ્થામાં જતી રહી હોય તો એને આપણે હાથમાં લઈએ પાછી, ન હોય તો નવી પણ ડેવલપ કરી શકાય. કંઈક નવું શીખીએ એટલે માઇન્ડને પણ ચેલેન્જ મળે, માઇન્ડ જે ધીમે ધીમે ડલ પડવા માંડ્યું હોય ને એ પણ પાછું જાગૃત થાય, એને પણ મજા આવે કંઈક નવી શીખવાની. એટલે ઓવરઓલ આપણે પણ એલર્ટ થઈએ. હવે 40 પછી સામાન્ય રીતે ખાવા પીવામાં પ્રોટીન ને કેલ્શિયમ બહુ વધારે જોઈએ, એના પર ધ્યાન રાખવાનું. સોયાબીન, રાગી એ બધું આપણને ખૂબ જ એમાંથી આઇસોફ્લેવન મળતા હોય એટલે એ આપણને ઘણું હેલ્પ કરે. મસલ માટે આપણે એક્સરસાઇઝની ટેવ પાડશું એટલે ઓટોમેટિકલી એની જે સ્ટ્રેન્થ ડાઉન જતી જાય, વીકનેસ આવવા માંડે, સાર્કોપિનિયા જેને કહેવાય, એ બધામાંથી તમારું પ્રોટીન કેલ્શિયમિક ફૂડ અને રેગ્યુલર એક્સરસાઇઝ આ બે વસ્તુ જ તમને એમાં મદદ કરી શકે. પછી બોન્સ માટે તો અગેન એ પણ એક્સરસાઇઝ, પર્ટિક્યુલરલી સ્ટ્રેન્થ ટ્રેનિંગ તમારા બોન્સને મેન્ટેન કરવામાં, બોન લોસ ઓછો કરવામાં મદદ કરે. કેલ્શિયમયુક્ત ખોરાક એટલે જો દૂધ, ઘણા એમ કે મેં દૂધ તો જિંદગીમાં પીધું જ નથી, તો હવે પીવા માંડો. અથવા તો કડ, એટલી ક્વોન્ટિટીમાં તમે કડ પણ લઈ શકો, એમાંથી પણ એટલું કેલ્શિયમ મળે. ચીઝ, પનીર એ બધામાંથી પણ કેલ્શિયમ મળે, પણ આપણે એવી હેબિટ ના હોય કે રોજ એટલું પનીર કે ચીઝ ખાતા હોય. મિલ્ક કે કડ એ આપણે રેગ્યુલર આપણા ડાયટમાં ઇન્કલ્કેટ કરી શકીએ છીએ એટલે એટલું કેલ્શિયમ. પ્લસ 40 પછી 50s પછી રેગ્યુલર અમુક મલ્ટીવિટામિન સપ્લિમેન્ટેશન, કેલ્શિયમ સપ્લિમેન્ટેશન પણ જરૂરી થઈ જતા હોય છે. ઇન શોર્ટ 40 પછી તમારે વધારે એક્ટિવ થવાનું છે, જે આપણે એમ કહીએ ને કે લાઈફ સ્ટાર્ટ્સ આફ્ટર 40, એ રિયલ સેન્સમાં જીવી બતાવવાનું છે.
મેડમ, આમાં આપણે યોગ અને મેડિટેશન એટલે કે આસન પ્રાણાયામ મેડિટેશન છે એ આપણી મહિલાઓની સમસ્યાઓ છે, પીસીઓડી હોય કે પછી પ્રેગ્નન્સી કન્સીવ માટે જરૂરિયાત હોય કે મેનોપોઝ હોય કે પછી આવતા એવા રોગ કે મહિલાને લગતા રોગ આવે છે, બ્રેસ્ટ કેન્સર કે સર્વાઇકલ કેન્સર, તો એમાં એને સ્ટ્રેસ લેવલ થોડો ડાઉન કરવાની જરૂર હોય છે. એટલે આમ તો ઇવેન્ચ્યુઅલી થોડુંક સ્ટ્રેસ લેવલ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જ છે, પણ આમાં યોગ છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એનું કેટલું એને મહત્વ આપવું જોઈએ, આપ શું કહો છો એના વિશે? એનું મહત્વ જેટલું આંકીએ ને એટલું ઓછું જ છે. આપણા પ્રાચીન કાળથી યોગનું મહત્વ આપણને સમજાવવામાં આવેલું છે, અને હવે આપણા માનનીય મોદીજીએ તો એને વર્લ્ડના સ્ટેજ પર લઈ લીધું છે, અને કેટલા બધા વેસ્ટર્ન કન્ટ્રીઝ એ લોકોના સ્કૂલના કેરિક્યુલમમાં યોગ કરાવે છે. આટલામાં આપણને બધાને સમજાઈ જવું જોઈએ કે એનું યોગદાન કેટલું છે. પણ સાચું કહું તો વાગ્મીબેન, તમે યોગ વિશે વધારે માહિતી આપી શકશો, કારણ કે તમે આમાં બહુ જ ઊંડા ઉતરેલા છો, લોકો સાથે રોજબરોજ યોગા કરાવો છો, કરો છો અને એના ફાયદા જોવો છો. તો તમે જ ખરેખર આ વિશે પ્રકાશ પાડો તો અમને ઘણું જાણવા મળશે. ના ના, ચોક્કસ. પણ એક ઘણી વખત છે ને ડોક્ટર્સ રેકમેન્ડ કરતા હોય છે કે આપ યોગ કરો, પ્રાણાયામ કરો, કારણ કે એમને એવી અનુભૂતિ થઈ હોય છે કે સ્ટ્રેસ લેવલ ડાઉન થાય. કારણ ખરેખર આમ જોઈએ તો ગાયનેકોલોજીસ્ટ અને એમાં જો લેડી હોય તો એ ખાસ રેકમેન્ડ કરે કે સ્ટ્રેસ લેવલ ડાઉન થયો છે, અથવા તો એ જે સુવાની કે એની જે હેબિટ્સ છે, અથવા એવો હેક્ટિક શેડ્યુલ છે, તો એમાં પણ એમને રાહત મળે છે યોગમાં અને પ્રાણાયામ મેડિટેશનથી ઘણો ફાયદો થાય છે. તો આપની વાત સાચી છે, આમ તો યોગને એ મહત્વ છે જ, પણ એક ડોક્ટરની વેલ્યુ છે એ થોડી વધુ હોય કે ડોક્ટર કે તો સજેસ્ટેબલ છે એમ કરીને પ્રિસ્ક્રિપ્શનમાં લખાઈ જાય તો ના, થોડું ખૂબ વધારે મહિલાઓ સજગ બને આ વિશે. ના, ખૂબ સરસ. મારા તો રેગ્યુલર પ્રિસ્ક્રિપ્શનમાં પણ જે ખાસ કરીને પીસીઓડીના પેશન્ટ છે, ઇનફર્ટિલિટી પ્રેગ્નન્સી રાખવામાં જે લોકોને તકલીફ છે, એ લોકો મેનોપોઝવાળા, એના પ્રિસ્ક્રિપ્શનમાં લખેલું હોય કે રેગ્યુલર યોગા, મેડિટેશન, રેગ્યુલર એક્સરસાઇઝ, આવું બધું. અને પછી મને તો હવે ખબર પણ પડી ચૂકી છે, કારણ કે મારા પેશન્ટ માટે ઇન્ક્વાયરી કરતાં કરતાં કે કયા એરિયામાં ક્યાં ક્યાં સારા યોગા થાય છે. કારણ કે મારા પેશન્ટની કમ્ફર્ટ મારે જ શોધી આપવી પડે ને, કારણ કે એક તો મારે એમના શિડ્યુલમાંથી ટાઈમ શોધી આપવો પડે કે આ ટાઈમે તમે કરી શકશો. પછી તમારા ઘર પાસે આટલા નજીકમાં જ છે, એટલે તમે વધારે સમય બગાડ્યા વગર આ જગ્યાએ જઈને યોગા કરી શકશો. એટલે એમાં અમારા હોસ્પિટલથી નજીક તો સૌથી વધારે તો અમારે લાઈફ જ આવે, એટલે એ બધાને ખબર હોય કે અમે કહીએ કે અમે સેન્ટરમાં બેઠા છો, અમારી આજુબાજુ 3 સેન્ટર છે જે આ બાબતમાં ખૂબ જ ઉમદા કાર્ય કરે છે, એટલે તમે ક્યાંય પણ જોડાઈ જાઓ. પણ હવે બધા જ આ એરિયાના પેશન્ટ ના હોય, એટલે મને હવે આખા રાજકોટની ધીમે ધીમે ખબર પડવા માંડી છે કે ક્યાં ક્યાં સારી રીતે યોગા થાય. અને ખરેખર લોકો આવીને પોઝિટિવ ફીડબેક આપતા હોય છે, ને જે લોકો ખરેખર હેલ્ધી લાઈફસ્ટાઈલને સ્ટ્રિક્ટલી ફોલો કરતા હોય છે, એ લોકો મિનિમમ મેડિસિન સાથે જલ્દીમાં જલ્દી રિઝલ્ટ લઈ શકે છે. પીસીઓડી વાળા ઘણી વખત એવું થાય, ગમે એટલું કહીએ ને વેટ લોસ ના કરે, ગમે એટલું કહીએ તો એ લોકોને એમ થાય કે આ ડૉક્ટર છે કે શું. ક્યારેક તો એવું પણ થાય કલા ડૉક્ટર છે કે શું. આવી બધી વાતો તમે ઓનલાઈન સાંભળતા હોય ને ક્યાંય એક્સરસાઇઝ કરવા જાય ત્યાંય લોકો કહેતા હોય ને આ લેક્ચર તો સ્કૂલમાંય સાંભળીએ કે આ ડૉક્ટરે આ લેક્ચર આપે છે, આપણે મેડિસિન લેવા આવ્યા છીએ. આવું થતું હોય, એવા મારે લેક્ચર આપવા પડતા હોય. તો એનું કંઈ અમલમાં મુકાય. મોટે ભાગે જે ટીનેજ ગર્લ્સ છે ને એ બધી બહુ જ સરસ ફોલો કરે અને અમેઝિંગ રિઝલ્ટ સાથે આવે. વેટ લોસ કરીને ને સૌથી વહેલામાં વહેલી મેડિસિન બંધ થતી હોય તો એ એજ ગ્રુપની હોય. પછી જે મિડલ એજવાળા હોય ને, પ્રેગ્નન્સી કન્સીવ કરવું છે એ લોકો પણ ફોલો કરી લે. પછી વાળા બહુ આપણને ગાંઠે નહીં. પણ ઘણી વખત શું થાય કે એક પ્રેગ્નન્સીમાં બહુ મુશ્કેલી પડી હોય, પીસીઓડી વાળું પેશન્ટ છે, એને ખૂબ બધી દવા અને ટ્રીટમેન્ટથી પ્રેગ્નન્સી રહી છે, વજન નથી જ ઘટતું, નથી જ ઘટાડવાનો કંઈ આમ શોખ. પછી હવે બીજી પ્રેગ્નન્સી પહેલાં કંઈક રીઝન આવ્યું કે ઘરમાં કંઈક સાવ અંગત લગ્ન આવ્યા, સારું દેખાવું છે, સારું ડ્રેસઅપ થવું છે, ને આપણે વેટ લોસ કરી નાખ્યો. અને એ વેટ લોસ બીજા રીઝનથી થયો, પણ વેટ લોસ તો થયો, હોર્મોન બધા રેગ્યુલર થઈ ગયા, ને રમતા રમતા પ્રેગ્નન્સી થાય, કૂદતું કૂદતું આવે. મેડમ, ગઈ વખતે તો કેટલી ટ્રીટમેન્ટ કરી, આ વખતે તો કંઈક મેજિક થઈ ગયું, ખબર જ ના પડી કેવી રીતે પ્રેગ્નન્સી રહી ગઈ. મેં કીધું કાંઈ મેજિક નથી થયું, સિમ્પલ લોજિક છે જે પહેલી પ્રેગ્નન્સીમાં હું લેક્ચર આપીને થાકી ગઈ હતી,
ન સાંભળ્યું તો પછી મેં ટ્રીટમેન્ટ કરી, કારણ કે હું તો ગાયનેકોલોજીસ્ટ છું જ ને, ફર્ટિલિટી એક્સપર્ટ છું જ ને, હું તો પ્રેગ્નન્સી તો ગમે તે રીતે રખાવી દઈશ. પણ નેચરલી રહે કેવી રીતે એ મેં ત્યારે સમજણ આપી હતી, નહોતું માન્યું. આ ગમે તે કારણથી તમે વેટ લોસ થઈ ગયો, પીસીઓડી કંટ્રોલ થઈ ગયું, પ્રેગ્નન્સી રહી ગઈ, અને હવે એ બધા પેશન્ટ જે એવી ટાઈપના પેશન્ટ છે ને, એ મારા બદલે બીજાને કાઉન્સલ કરે કે એ પીસીઓડીમાં શું અગત્યનું છે, હેલ્ધી લાઈફસ્ટાઈલ અને વેટ કંટ્રોલ જ સૌથી અગત્યનું છે. એટલે બહુ ઇઝી થઈ ગયું કામ મારું. અંતમાં આપણે એટલું કહી શકીએ કે એક સારો અને મજબૂત સમાજ બનાવવા માંગીએ તો આપણે મહિલાઓના સ્વાસ્થ્ય અને સન્માનને એક પ્રથમ સ્થાન આપવું પડે. અને દરેક મહિલા જો સ્વસ્થ, સુરક્ષિત અને સશક્ત બને તો સ્વસ્થ મહિલા એટલે સ્વસ્થ પરિવાર, એટલે કે આપણું જે કહીએ છીએ કે હેલ્ધી વિમેન, હેલ્ધી સોસાયટી એ બની શકે આજનો ટોપિક. તો લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ આ પ્રવચન શ્રેણી અંતર્ગત એફબી ટોક શોમાં આજે આપણે વાત કરી હેલ્ધી વિમેન હેલ્ધી સોસાયટી વિશે, અને આ વિશે માહિતી આપી ડોક્ટર હેતલ મોઢા મેડમે, જેઓ એમડી ઓબ્સ્ટેટિક ગાયનોકોલોજીસ્ટ છે અને આઈવીએફ અને ગાયનોકોલોજીમાં સ્પેશિયાલિસ્ટ છે અને 24 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે શિવાલિક હોસ્પિટલ અને આઈવીએફ સેન્ટરમાં જેઓ કાર્યરત છે. મેડમ, આપણે આવ્યા અને આજે ખૂબ સરસ મહિલાને લગતી માહિતી આપી, મહિલાઓની સમસ્યાઓ, એમના સમાધાન થયા, તારણ કારણ અને નિવારણ મળ્યા હશે. આપ આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ. નમસ્કાર.